સામાન્ય રીતે દવાઓ વેચવા માટે ફાર્માસિસ્ટ કે ડોક્ટર પાસે ઓથોરિટી હોય છે, પરંતુ પોરબંદરના બરડા પંથકમાં કેટલાક શખ્સો લાયસન્સ વગર પણ સ્વાસ્થ્ય માટેના તેલ અને કેટલાક પ્રકારના ક્રીમ તથા ટ્યુબ વેચી રહ્યા છે। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા આવા શખ્સોનું સ્ટિંગ ઓપરેશન કરી ખુલ્લા પાડવામાં આવ્યા છે। બગવદર ગામના બસ સ્ટેશન નજીક સુરત પાસિંગની એક કાર ઊભી રહે છે અને આ કારનો ચાલક એવી જાહેરાતો કરવા માંડે છે કે સાંધાના દુખાવા સહિતના કોઈ દુખાવા હોય તો અમારી પાસે તેના નિરાકરણ માટે તેલ છે, તેમજ ગેસ અને પેટની સમસ્યા માટે મલમ પણ છે, આવું કહી માંડે છે આ પ્રકારના લાયસન્સ વિનાની મેડિકલ ચીજોનું વેચાણ કરવા। આ બાબતની જાણ બગવદરના ગુજરાત ન્યૂઝ પોરબંદરના રિપોર્ટર ધીરુભાઈ નિમાવતને થતા જ તેઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચે છે। આના સ્ટિંગ કરી સમગ્ર મામલો ખુલ્લો પાડ્યો હતો, જેમાં લાયસન્સ અંગેની પૂછપરછ કરતા દવાઓ કે મેડિકલ ચીજ વસ્તુઓ વેચવાનું લાયસન્સ ન હોવાની કબૂલાત આ શખ્સે જાતે આપી હતી। બાદમાં ગુજરાત ન્યૂઝની અમારી ટીમે આ શખ્સનું નામ અને શહેર જાણવાનો પ્રયાસ કરતા તે કારમાં બેસી અને રવાના થઈ ગયો હતો। ત્યારે આવા શખ્સો સામે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ યોગ્ય ચેકિંગ હાથ ધરવું જોઈએ તેવી ગ્રામ્ય પંથકના લોકો વાતચીત કરી રહ્યા છે। આનું લાયસન્સ છે? ના, આનું લાયસન્સ મારી પાસે કંપનીનું જે લાયસન્સ આવે એ છે। કંપનીનું લાયસન્સ? કયું કંપનીનું લાયસન્સ? આ જે કંપની જે પ્રોડક્ટ બનાવે એનું જે ઓલું કે જીએમપી પણ એ તો હું તમને એમ કહું કે દરેક કંપની જે બનાવતી હોય એનું હોય, પણ ડોક્ટર પાસે જે દવા પડી હોય એ કંપનીની જ હોય। પણ ડોક્ટર પાસે કોઈ સર્ટિફિકેટ ન હોય ડોક્ટરીનું તો એ ગેરકાયદેસર ગણાય? હે? તો આ તમે વગર લાયસન્સે જે બધું વેચો છો, બરાબર, તો એનાથી કોઈ શરીરને નુકસાન થાય તો જવાબદાર કોણ? તો હું જ ગણાવું ને કંપની ગણાય? હે? હું જ ગણાવું ને કંપની ગણાય? આપણે તો એનું તમારી પાસે લાયસન્સ ખરું? ના, લાયસન્સ નથી। તો તમે આ કઈ રીતે વેચી શકો લાયસન્સ વગર? તો અમને તો અત્યાર સુધી કોઈએ જાણ કરી ને, અમારે તો બાપ દાદાનો ધંધો છે દાદા। મારા પપ્પાએ વેચતા, મારા દાદાએ વેચતા, વસ્તુ સારી છે એટલે વેચીએ, બાકી થોડી વેચવાની આવે। બરાબર છે, પણ તમારી પાસે મેડિકલ લાયસન્સ તો હોવું જોઈએ ને આ દવા વેચવાનું? હવે નથી તો શું થાય દાદા? હું એ જ પૂછું છું। આ દવા, આ જે કંઈ સાંધાનો દુખાવાની કે પેટમાં બળતરાની કે તમે દવા વેચો ને, કઈ દવા વેચો તમે? દુખાવા માટે તેલ છે, ગેસ એસિડિટી માટે છે, ચીરા વાટિયા દાદર ખરજવા માટે છે। એના માટે શું છે? શેના માટે? ચીરા વાટિયા દવા માટે? હે? આ ટ્યુબ આવે। એ ટ્યુબ આવે, બરાબર। પછી ગોળી કઈ છે? ગોળી એકેય નહીં। હા, આ ટ્યુબ અને તેલ, બરાબર, બધું આયુર્વેદિક વસ્તુ હોય દાદા, કોઈ આડઅસર નુકસાન કરે એવું ના હોય કોઈ, બરાબર। અને કંઈ પણ કોઈને આડઅસર થાય તો જવાબદાર કોણ? તો હું ને મારી કંપની જ હોય ને। ઓકે।